નમસ્કાર મિત્રો, આપણે જે છે સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે નક્કી કરવાનું છે કે શિયાળુ પાકની અંદર જેને ચણા વાવ્યા છે ને એનું ઉત્પાદન જે છે ફગવું ના જોઈએ, ક્વોલિટીવાળું ઉત્પાદન આપવું જોઈએ. તો એના માટે અગત્યની બાબત શું છે? આજે આપણે ખાતર પોતર જે કંઈ વાવ્યા છે એની અંદર આપણને મનગમતા ખાતર મળ્યા નથી, પરંતુ પાછળથી જે છે અમુક એવી માવજતો છે કે જે ચણાના પાકની અંદર નવી રંગત લાવી શકે. એવી માવજત તરીકે જે છે મારે તમને વાત કરી છે કે ચણાનો પાક જે છે કઠોળ વર્ગીય પાક છે, અને આ કઠોળ વર્ગીય પાકની અંદર સલ્ફરયુક્ત ખાતરની માત્રા જે છે જો આપવામાં આવે તો એનાથી જે છે એનું ચણાનું બંધારણ ઓલ ઓવર જે છે પહેલેથી આપણે વાત કરીએ તો ચણાનો જે છે ચણાના પાકની અંદર સલ્ફરયુક્ત ખાતર ફલ્ટીસ વાપરીએ તો પહેલાં તો જમીન સુધરે છે, મૂળ તંત્રનો જે છે વિકાસ સારો થાય, એની ફૂટ સારી થાય છે, ચણાની પાંદડાની સાઇઝ જે છે સારી મળે, જેના કારણે જે છે છોડવો જે છે ખોરાક વધારે બનાવી શકે અને એના ઉપર ફ્લાવરિંગ વધારે લાગશે. એ ફ્લાવરિંગ લાગ્યા પછી દાણો જે બંધાય એ દાણાનો વિકાસ પૂરેપૂરો થાય, પ્રોટીનનું પ્રમાણ જે છે કઠોળ વર્ગીય પાકની અંદર ચણામાં વધારો આવશે અને સરવાળે જે છે પાકનો જે છે વજન એટલે કે આપણે જે છે મણિકા જે નીકળે એ મણિકા જે છે વધારે જે છે વધારવાનું કામ જે છે આ ફર્ટી સલ્ફર ખાતર કરે છે. તો જાણીએ કે આ ફર્ટી સલ્ફર ખાતરનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો. ખાસ કરીને મિત્રો 6 કિલો પ્રતિ એકર એટલે કે 2.5 વીઘા જે છે 16 ગુઠાનો વીઘો હોય તો 2.5 વીઘા થાય, 2.5 વીઘે 6 કિલો પ્રમાણે જે છે આ ફર્ટી સલ્ફર ખાતરનો વપરાશ આપણા ચણાના પાકની અંદર પાક ઉગી ગયા પછી જેટલો બને એટલો જે છે વહેલો કરવાથી આપણને જે છે ખૂબ સારું જે છે ઉત્પાદન લેવામાં ફાયદો થશે. કોઈ ખેડૂતો જે છે જો 2 ડોઝ કરવા માગતા હોય તો 3 કિલો પ્રતિ એકર પ્રમાણે 2 ડોઝ કરી શકાય, પણ સરવાળે જે છે 6 કિલો પ્રતિ એકર પ્રમાણે આ ફર્ટી સલ્ફર ખાતર જે છે ચણાના પાકના અંદર વાપરવું ખૂબ જરૂરી છે. એનાથી ઉત્પાદન ખૂબ સારું મળે છે અને ચણાની અંદર જે છે વજન પણ વધારે પૂરાય છે, એટલે કે મણિકા વધે સાથે જે છે એની ક્વોલિટી પણ જે છે સારી મળે છે. તો દરેક ખેડૂતોએ જેને ચણા વાવ્યા હોય ખાસ કામમાં કોમેન્ટ કરજો વિડીયોની અંદર કે કેટલા વીઘાના ચણા છે, કઈ વેરાયટી તમે વાવેલી છે, કેટલા દિવસના ચણા થયા અને ફર્ટી સલ્ફર ખાતરનો વપરાશ કર્યો કે નહીં.